હવે અહીંયાથી મારો પર્સપેક્ટિવ એ છે કે ભારતની સરહદી વિસ્તારના જેટલા પણ પડોશી રાજ્યો છે અથવા તો પડોશી દેશો છે, તેમાં ખાસ કરીને નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા અને પાકિસ્તાનની વાત કરીએ તો પહેલાના સમયની અંદર ભૂતકાળની અંદર એ ઘટના વીતી ચૂકી છે કે બાંગ્લાદેશના તત્કાલીન વડાપ્રધાન હસીના શેખ એમણે પણ બાંગ્લાદેશ છોડવું પડ્યું હતું અને ભારતમાં આશરો લેવો પડ્યો હતો. તે મુજબ અફઘાનિસ્તાનની અંદર પણ ત્યાંના વડાપ્રધાને કાબુલથી ભાગવું પડ્યું હતું અને અત્યારે હાલમાં એ સાઉદી અરેબિયામાં છે. એવી જ રીતના પાકિસ્તાનમાં પણ સેનાના હાથમાં કમાન્ડ છે. આ ઉપરાંત શ્રીલંકાના પ્રધાનમંત્રી અથવા તો ત્યાંના જે લોકલાડીલો ચહેરો હતો રનિલ સિંઘે, એમને પણ તેમનું પદ ખાલી કરવું પડ્યું હતું અને હવે નેપાળનો વારો છે. તો નેપાળની અંદર પણ કેપી ઓલીએ રેઝિગ્નેશન આપ્યું છે અને સત્તા એ લશ્કરના હાથમાં જઈ શકે તેવી તૈયારી હતી. પરંતુ ભારત, રશિયા, અમેરિકા અને ચાઇના આ ચારે દેશો નેપાળની સ્થિતિ ઉપર નજર ટકાવી બેઠા છે. કારણ કે ભારત માટે પણ નેપાળ એક મહત્વપૂર્ણ દેશ ગણાય. કારણ કે આ વસ્તુ થવાથી ભારત અને નેપાળ વચ્ચેના રિલેશન ખરાબ થવાની સંભાવના હતી. તેથી ભારતે પણ તેના રાજદ્વારીઓને નેપાળની સિચ્યુએશનને કંટ્રોલ કરવા માટે મોકલ્યા હતા અને ભારતે પણ બનતી બધી જ મદદ નેપાળને આપવાનું આશ્વાસન આપ્યું.